નાટક કંપની. શું થયું પપ્પા? કેમ આટલા ટેન્શનમાં છો? અરે રેલવે સ્ટેશન ઉપર ગયો પણ દેખાયો જ નહીં મને. કોણ? અરે પેલો કિશન. એ આવી ગયો પગે લાગુ. ના આ તો મારા કરતા નાના છે. આ શીતલ છે. એવું વિચાર્યું પણ અમે તો પૂરેપૂરા હેરાન થઈ ગયા. ઈ બધું જવા દો ને. શીતલ ક્યાં છે? મિત્તલ માં તો એક કેતલ છે નહીં. જોયું કહેતી હતી ને નહીં ગમે. એનું કહેવાનો મતલબ એમ છે કે જબરજસ્તી પપ્પા નહીં કરાવે લગન એમ એવું કહે છે. એમ તો કે તમારી છોકરી તમારી વાત માનશે નહીં માને એવું નહીં હે ને? ના. અરે હોય કઈ તમારા પપ્પા કહેશે તમે લગ્ન નહીં કરો. હા હવે મારી વાત સાંભળો. તું અહીંયા કઈ રીતે આવી ગયો? કેમ કઈ રીતે? એટલે ગયા રવિવાર આવ્યો તો એ રીતે. અરે યાર એમ નહીં, હવે એ ખાનગી વાળી વાત અલગ કહેવાય. પેલો રાજકોટ વાળો કેમ ગયો? એ પાછો રાજકોટ. એટલે મને નામ નથી ખબર, મને ક્યાંથી આવવાનો છે, શું છે, કઈ જ ઇન્ફોર્મેશન નથી. તને કેમની ખબર પડી ગઈ કે કોણ આવવાનું છે ને કઈ તે રીતે? તો કીધું તું કે 7 વાગ્યાની ટ્રેનમાં આવવાનું છે. હા તો આપણે બધા ડબ્બાની બહાર આપણે એક માણસો ઉભા રાખી દીધા. હા હા, અને જે એકલો માણસ ઉતર્યો એને પૂછ્યું કે તમે ક્યાંથી આયા. એમાં એક માણસ એવો મળ્યો હતો કે જેવું લાગતું હતું કે આ જ નમૂનો હોઈ શકે. એને આપણે બધું પૂછ્યું કે ક્યાંથી આયા, ક્યાં જવાના, કોને મળવા જવાના, અને એને બધું કહી દીધું કે આ એડ્રેસ ઉપર જવાનું છે. તો ભગાયો કઈ રીતે? ભગાયો કે મોકલી જ દીધો ને કે આ એડ્રેસ ઉપર કોઈ રહેતું જ નથી, જતા નહીં તો ત્યાં આગળ મર્ડર થઈ જશે. તો હવે ભરત કાકાનો ફોન આવશે તો? ભરત કાકાનો ફોન નહીં આવે. કેમ? ભરત કાકાને બી કહી દીધું ને શું કહી દીધું? કે કિશન જોડે ફાઇનલ થઈ ગયું. હા હા, એ કોણે કીધું? તો મેં કીધું કે કાકા ચિંતા ના કરો, મારું શીતલ જોડે ફાઇનલ થઈ ગયું છે. કિશન ના ફોન થી કર્યો ને મેં ફોન. કઈ ગડબડ થઈ તો? ત્યારની વાત ત્યારે, અત્યારે શું કામ આપણે વિચારવાનું? અરે મને ટેન્શન થાય છે. આ મારા અરે તું મારા પપ્પાને ઓળખતો નથી, કેટલા ગિલિન્ડર માણસ છે. ક્યાં ગિલિન્ડર છે બિચારા, બહુ સીધા ને ભોળા છે. બકા હજી ખાલી ફર્સ્ટ મીટિંગ છે. એ તો અંદર કેટલા આમ માઇન્ડમાં ગેમ ને એમ બધું પ્લાનિંગ કરીને બેઠા હશે કે કાલે આમ કરીશ તેમ કરીશ ને એવું બધું. એટલે હવે શું કરશે? કાલે કાઠિયાવાડથી છોકરો આવવાનો તો એ આવી ગયો, છોકરી આ પાડી દીધી, હવે શાના પ્લાનિંગ કરવાનું? લગ્ન કરવાની બી હા પાડી ને, તો એનું બી એમના મનમાં ચાલતું હશે અને એમને એવું તો થતું જ હશે કે મેં પહેલા ના પાડી હતી ને હવે હા કઈ રીતે પાડી. તો પણ તારે પહેલા હા ના પાડવી જોઈએ ને. અરે ના પાડવી જોઈએ. શું કર્યું તે પહેલા? ના પાડી મેં પહેલા. તો પણ ના પાડવી જોઈએ ને તારે. અરે પણ મને થોડી ખબર હતી કે તું સાક્ષાત પ્રગટ થઈ જઈશ પેલાને ઘરે મોકલીને. એટલે તને મારી પર વિશ્વાસ નથી? અરે તારી ઉપર છે પણ મને એમ કે તું આવું થોડી ના કરીશ. જો મેં મારા મમ્મી પપ્પાને વાત કરી લીધી છે, બરાબર છે, એ લોકોને પ્રોબ્લેમ નથી, બરાબર છે. હવે તારા પપ્પાને પ્રોબ્લેમ નથી. હવે મૂળ આ મારે ગામ બનાવવાનું ને ઢિંડોરા. તો તે આવું ગામ કીધું જ કેમ? તો તારા પપ્પાએ નામ પૂછ્યું, મોઢામાં જે આવ્યું એ બોલી ગયો. ઢિંડોરા આવું કોણ નામ કે યાર? અરે આના કરતા બી જોરદાર નામો હોય છે ગામડાના. ચાલશે, મારે નથી સાંભળવા. હા પ્લીઝ. તારી બેનને ગણાયા તમે આજુબાજુના ગામ. ચાલશે, મને ખબર છે તારું ટેલેન્ટ બહુ જ છે. પ્લીઝ. મારા પપ્પા છે ને ઘુવડ જેવા છે, તને ખબર નથી? રાતે જાગતા હોય છે. હા આખી રાત આમથી આમ આટા મારતા અમારા બંને બહેનોના રૂમમાં બી આવીને જોઈ જાય. તો ઓછી વાતો કરીએ. હા કેમ નહીં, તું ફોન મૂકવા દે છે મને. હવે તો ક્યાં ફોન, આપણે તો લગન ફાઇનલ થઈ ગયા ને. સારું એક કામ કર, મારું તો થઈ જ ગયું છે. હમણાં તારા પપ્પા બહાર આવશે, ખોટી પ્રોબ્લેમ થશે તો સુઈ જા તું. અને તું? હું પણ સુઈ જ જઈશ ને. હા હા ને? તું સારું સુઈ જજે, પણ પ્લીઝ ધ્યાન રાખજે. હા મને પપ્પાની સિરિયસલી બહુ બીક લાગે છે. વિશ્વાસ નહીં તને મારી પર? છે તો પછી રાખ ને વિશ્વાસ. કેમ આમ કરે? હા પણ પપ્પા મારા. શીતલ, એ શીતલ, સુઈ ગઈ છું ને? મિત્તલ, શીતલ ક્યાં છે? એ આ શું હતું? આ એ જ અમારું ટેન્શન એમના માથે એટલું બધું ચડી ગયું છે ને કે ઊંઘમાં બી આવી રીતે આટા મારે છે. એટલે આખા ઘરમાં શીતલ મિત્તલ હા
બે ખરો બાપ જો તારો. તો હું એ જ કહું છું, એટલે મને એટલી બધી બીક લાગે છે ને પપ્પાની. ના ના, હવે તું ડરતી નહીં અને તું સુઈ જા જા. હા ને, હું ત્યાં જઈને સુઈ જાઉં છું હા, મારા ઓકે. બેડરૂમ. ચાલ, ગુડ નાઇટ. ગુડ નાઇટ. શીતલ, અરે સવારમાં ન્યૂઝપેપર કેમ નથી આવ્યું? હું જોઈ આવું પપ્પા બહાર જઈને. ના ના, રવા દે. તો હવે આવું હશે તો આવશે. તું બેસ. મારે તારી સાથે એક મહત્વની વાત કરવાની છે. શું? થોડી ગડબડ થઈ ગઈ છે. એટલે એમાં એવું છે કે જો ગઈકાલે હું ને મિત્તલ બેઠા હતા અને મિત્તલે મને કહ્યું કે તું મારી ઈચ્છાના કારણે હા પાડી રહી છું. ના, એણે મને એવું કીધું કે તને છોકરો સેટ પસંદ નથી એમ. ના ના પપ્પા, એવું કઈ નથી. ના ના ના, જો કહી દે તું ખુલ્લા. મને કઈ જ ખરાબ નહીં લાગે. મને મિત્તલે બધું કહી દીધું છે કે તને એ છોકરો પસંદ નથી. ના, પસંદ છે, બહુ જ પસંદ છે. ના ના ના, તું મને સારું લગાવવા માટે કશું જ એવું ના કરીશ. જો એનો રસ્તો મેં નીકાળી દીધો છે. કહું તને, મારે તો હવે પેલા ભરતને મેં જે વચન આપેલું હતું એ પ્રમાણે મારે લગ્ન કરવા પડે એવું જ છે. હે? તમારા? અરે મારા નહીં, તમારા બેના. હા. બરાબર છે. તો હું રેડી જ છું ને લગ્ન કરવા. હા, કરીશું, પણ તારી પસંદગીના છોકરા જોડે કરીશું. તો મને ગમે જ છે. પણ જો તું હવે જીત પર ચડી. જો તું મારી પસંદગીની હા ના પાડીશ તું. બરાબર છે. જો પપ્પા, તમારી પસંદગી ખોટી હોય જ ના શકે. મને હા, એ તો છોકરો ના ગમે જ. છે. હા, મને ખબર છે કે મારી પસંદગી ખોટી હોય જ ના શકે. હે? હા. પણ તું ચિંતા ના કર. આમાં શું છે કે મારાથી થોડી ભૂલ થઈ ગઈ. મારી સાચી પસંદગી છે ને ખોટી જગ્યાએ સેટ થઈ ગઈ હતી. હવે છે ને એને ખોટી જગ્યાએથી હટાવીને પરફેક્ટ સાચી જગ્યાએ હું લેતો આવીશ. બરાબર છે. એટલે એ બધું મેં નક્કી કરી લીધું છે. એટલે એમ કે હવે એ છોકરાના લગ્ન મિત્તલ સાથે થશે. કિશન! હે? હા, બોલાવાય. જીજાજીને નામથી બોલાવાય. અરે કિશન, જલ્દી! હા, બોલ ને શીતલ, બોલ ને. અરે અરે આ પપ્પા મારા. ઓળખું છું હા. ને, જય શ્રી કૃષ્ણ, પગે લાગુ. અરે તું ચૂપ રહે હમણાં. મારા પપ્પાએ તારા લગ્ન મારી બહેન જોડે નક્કી કરી દીધા છે. હા, કરાય એવું? હા. ના ના, કરાય. એવું કેમ કરવું તમારે? શીતલ, જો આમાં મારી વાત સાંભળ. હવે શીતલને તું નથી ગમતો. બરાબર છે. એવું શીતલે કીધું? હા, કીધું. મને નહીં, પણ મિત્તલને કીધું. મિત્તલ ને એવું શું કામ કીધું તે? એ હવે જો અમે બે બહેનો બેનપણી જેવી હોય. બરાબર છે. એટલે ડાયરેક્ટ પપ્પાને તો ના જ કહી શકે. એટલે મને મિત્તલે કહ્યું કે શીતલને તું નથી ગમતો. બરાબર છે. અને કે એના જબરજસ્તી લગ્ન ના કરાવો. મેં કીધું સારું, પણ મેં કીધું એ છોકરાના લગ્ન તો મેં કીધું તમારા બે માંથી કોઈ એક જોડે થવા જોઈએ. એટલે મેં પછી મિત્તલને એવું પૂછ્યું કે જો તું હા પાડતી હોય તો કિશનના લગ્ન તારી જોડે કરાવડાવી દઈએ. મિત્તલ જોડે? હા, તો એને હા પાડી. શીતલે? મિત્તલે. તો લગ્ન કોની જોડે? મિત્તલ જોડે. તો શીતલ નું શું? શીતલે એની પસંદગીના છોકરા જોડે લગ્ન કરશે. એ જ તો કરે છે. અરે ના ભાઈ ના, એ નથી કરી રહી. મારા માટે કરી રહી છે. મને છોકરો ગમે છે પપ્પા. હા. તમારી પસંદગી કેટલી સરસ છે. ના ના, તું એવું ના કરીશ. તું તારા પપ્પા માટે આવું ના કરીશ. હું નથી કરતી. મારી ખુશી માટે કરું છું આની સાથે મેરેજ. ના 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 ના, તું મારી ખુશી માટે આની જોડે મેરેજ કરવા માંગે છે. અરે યાર, મારી ખુશીનું તો કોક વિચારો યાર. તારી ખુશીનું તો વિચારીએ છે પહેલા યાર. મારી દીકરીઓનું તો વિચારવા દે યાર. હે? પણ ખોટું ના વિચારો, જે છે એ જ વિચારો ને. ના ના, હા. સાચું ડિસિઝન એ લે. જોવા મને આવ્યો તો કે નહીં? તો હું કેમ નહીં? અને હું મોટી છું. આ તું લે. હમણાં તો તું કહેતી હતી હમણાં કે પહેલા મિત્તલના કરી નાખો. રાત ગઈ બાદ ગઈ પપ્પા. એ તો અરે રાત ગઈ, આ તો કે દારૂ છે. રાત ગઈ બાદ ગઈ. તું તો કેવી વાત કરે છે? ગુજરાત ડ્રાય સ્ટેટ છે. તો મારે આ બોલવા માટે છેક મહારાષ્ટ્ર જવાનું? હે? શેની વાતો કરો છો અરે તમે? અરે યાર, હું છેક ઢિંડોરાથી આયા. અરે ભાઈ, તું ઢિંડોરા ના પીટ યાર. તું શાંતિ રાખ મહેરબાની કરીને. મને જરા મારી છોકરીનું સોલ્વ કરવા દે. જો ભાઈ, છેલ્લે વાત નક્કી એ થઈ છે કે આના લગ્ન તારી સાથે નહીં થાય. ના, એક મિનિટ. એ જ તો કીધું. હું બી એ જ કહું છું કે નહીં થાય. એવું કેમ બોલે છે? એવું બોલવાનું છે કે મારા લગ્ન તારી સાથે થશે. ના ના, ના થાય. પણ કેમ ના થાય? અરે ભાઈ, જે ના થવાનું એ ના જ થાય ને યાર. કેવી વાત કરે છે તું? અરે પણ મિત્તલ થોડી આ પાડશે. અને આ તો મિત્તલ માટે બહુ મોટો પડે પપ્પા. હું જ બરોબર છું. હા, 8-10 વર્ષનો ગેપ આવે. અરે ચિંતા ના કરો, ગેપ હું ભરી દઈશ. ચિંતા ના કરો. મિત્તલ, આઈ પપ્પા. તો કેવી ડાઈ છોકરી છે. આને કેટલી બૂમ પાડવી પડી હતી અને આને મેં કેટલી બૂમો પાડી દીધી. આવતી હતી? ખબર નથી ને. હા. આઈ કેશુ. અરે જીજાજી કહેવાય. અરે ના ના, હવે તારે મેરેજ નહીં કરવા પડે. મેં પપ્પાને મનાઈ લીધા છે.
શેના માટે મનાઈ લીધા ને હું કેમ ના કરું મેરેજ? તને બીજો છોકરો ગમે છે ને? અરે યાર આ બી ગમે જ છે, આ બહુ જ મસ્ત છે. પપ્પાની પસંદગી એટલે ટીપ ટોપ. હા, પપ્પાની પસંદગી તો ટીપ ટોપ જ છે. હા એટલે ખોટું એમાં ફોર્મમાં ના આવી હતો ભાઈ તું. હે? હા અરે મને ગમે છે. ના ના, ગમે છે એટલે સારું જ કહેવાય ને, પણ હવે જીજાજી પાડી લેવાના. હા, અરે હું કઈ રીતે જીજાજી માનું? મને જ ગમે છે અને હું મોટી છું તો મારે પહેલા મેરેજ કરવાના બસ. મિત્તલ, આ જો શું કહે, તું તો કહે છે કે એને ગમતું નથી. હવે મારા વચનનું શું? મેં તો પેલા ભરતને વચન આપીને બેઠો છું, હું તો તને વચન આપીને બેઠો છું કે હવે તારા લગ્ન આની જોડે કરે. અને મને વચન આપ્યું તો ગઈકાલે સવારે એનું શું? આવશે, જોવો જ પડશે, લગ્ન કરવા જ પડશે, એ બધાનું શું? અરે મારે એક વચન થોડી હતું. એ દબાણ કહેવાય. અરે શેનું દબાણ? હા કયું દબાણ? અરે આ છોકરીને વાંધો નથી, તમને લોકોને કેમ વાંધો છે? ને હું છે ક્યાં યાર? ઢિંડોરાથી આવ્યો. અરે યાર તું યાર ઢિંડોરા, જો શાંતિથી સાંભળ પપ્પા, મારી એ વાત. ઢિંડોરો નથી, એનું ગામ ઢિંડોરા છે. હા હા, તને જબરું લાગી આવે છે. એક મિનિટ શાંતિ રાખ, બરાબર છે? પણ હવે મને હું શું ગમે કહું? છે. એક મિનિટ. હવે તને ગમે જે વસ્તુ બરાબર છે, હવે મારે નક્કી કરવાનું છે, બરાબર છે? કેમ કે મિત્તલે બી હા પાડી દીધી છે એની જોડે લગ્ન કરવા માટે. ભાઈ તારે તારી મરજી મારે જાણવી પડશે કે તને મિત્તલ ગમે છે કે શીતલ. મને મિત્તલ. અરે ના, શીતલ. મને શીતલ ગમે. એટલે મિત્તલ જોડે લગ્ન તું નહીં કરે એમ? પણ ગમે તે શીતલ તો હું મિત્તલ જોડે શું કામ લગ્ન કરું? અરે એમ નહીં, પણ એટલે તું શીતલ જોડે લગ્ન કરીશ એમ? અરે પણ હું જે ઢિંડોરા હા હા ભાઈ, તું ઢિંડોરાથી આવ્યો છું, તું શાંતિ રાખ. મને ખબર પડી, મોઢે થઈ ગયું મને તું કે ક્યાંથી આવ્યો છું. પણ સારું ભાઈ, હવે આને તને તું શીતલ જ ગમે છે ને? હા, શીતલ, હા હા મને તો છેલ્લી વાર ગમે જ પૂછું છે. છું, હા, છેલ્લી વાર, પહેલી વાર, ગમે એટલી વાર, મને આ જ ગમે. આની જોડે લગ્ન કરીશ ને? હા શીતલ, તું પછી મને કહેતી નહીં કે પપ્પા તમે જબરજસ્તી લગ્ન કરાવી દીધા. હા, મારે શીતલ જોડે એકલામાં વાત કરવી છે 5 મિનિટ. તમે લોકો બહાર જાઓ. સારું. મારી છોકરી જરા સ્માર્ટ છે, એક તો રસ્તો કાઢશે. ચલો ચાલો આપણે ક્યાં જઈશું? આપણે બાર ગાર્ડનમાં જઈએ. હા, આ સાલું કોઈક મારો જમાઈ બને મને ચપ્પલ લાયા તો. અરે તારે મેરેજ કરવાની કોઈ જરૂર નથી. મને ખબર છે તને આ નથી ગમતું. મેં કાલે રાતે તારા ફોનમાં ચેટ વાંચી લીધી હતી, તો વિવેક જોડે વાતો કરે છે, મને બધી ખબર છે. હા પણ આ જ વિવેક છે. વિવેકે છે ને આખો પ્લાન કર્યો તો, એ પેલો જે બી કોઈ બી પણ વિવેક તો અમદાવાદનો હતો ને, આ તો ઢિંડોર. આ છે ને એના મનની મનગઢત કહાનીઓ છે, બીજું કઈ જ નથી. અને એ તો આવા નીકળ્યો તો, અને પછી આ લોકો ત્યાં આગળ ગયા અને એને પાછો ભગાડી દીધો ને બીવડાઈ દીધો ને પેલા ભરત કાકાને ફોન બી કરી દીધા ને બધું એકદમ સેટ છે. એટલે કિશન ક્યાં છે? એ તો પાછો જતો રહ્યો. અને આ કોણ છે? આ તો વિવેક છે, મારો બોયફ્રેન્ડ. અને કિશન જતો રહ્યો, આ વિવેક છે એ કિશન બનીને આવ્યો. આ જ છે જેને હું ગમું છું અને મને એ ગમે છે, અને અમે બંને એકબીજા સાથે મેરેજ કરવા માટે રેડી છીએ. તો મેરેજ પહેલા કેમ આટલું બધું જૂઠ બોલે છે? અરે એકચ્યુઅલી મને બી નથી ખબર. આ ડાયરેક્ટ ઘરે આવી ગયો. તને યાદ છે મેં ચીઝ પાડી હતી, હું એકદમ શોક થઈ ગઈ હતી, તો મને બી નથી ખબર. અચ્છા, હા એટલે હવે છે ને પપ્પા આવે તો એવું કહી દેજે નાના પપ્પા એને ગમે જ છે. સારું, પાક્કું? હા ડન. આ વિવેક જ છે ને? હા વિવેક જ છે. તો કંકોત્રી પર નામ કયું લખાશે? વિવેક કાઉન્ટ્સમાં કિશન. સારું, બધું જ એકદમ કમ્પ્લીટ છે. તું ટેન્શન ના કર, મને આ ગમે છે અને હું અમદાવાદમાં જ રહીશ. અરે વાહ 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 વાહ, આટલી બધી ખુશ છે મારી દીકરીઓ. હે એ ભાઈ ક્યાં ગયો તું? અરે એ તો જરાક હું રેલગાડીની તપાસ કરતો હતો કે ઢિંડોરા જવા માટે રેલગાડી કેટલા વાગે છે. એટલે નાના ગામમાં ક્યાંથી રેલવે સ્ટેશન હોય યાર? પણ નજીકના ગામમાં તો હોય ને, અમારી આજુબાજુમાં 10 ગામડા છે, 10 ગામમાં રેલગાડી આવે છે, ખાલી મારા ગામને છોડી. એટલું જૂઠું બોલે છે. એટલે જૂઠું બોલે છે? ના ના. કોણ જુઠ્ઠું બોલે છે? હું શું કામ જુઠ્ઠું બોલું? હા એટલે લોકો કેટલું જૂઠું બોલતા હોય છે, આ તો કેટલું સાચું બોલે છે. હા, એટલે આમ ઢિંડોરા ગામથી કેટલા એકાદ 2 મહિના પહેલા નીકળો તો અહીં પહોંચાય એમ? એવું છે? ના 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 ના, તમારે એકાદ વર્ષ પહેલા નીકળવું પડે તો અહીં ટાઈમ પર પહોંચે. એ બાપરે ઓછું બાપ, ફેંકવાનું કે ને પણ શું ફેંકવાનું શું? અરે એ તો કઈ નહીં. કચરો ફેંકવાનો હતો રસોડામાં, એ ક્યાંનો પડી રહ્યો હતો. હા, સવારે પેલી ગાડી ના આવે તમારે ત્યાં, પેલું ગીત
વાગે હા આવે ને આવે છે હો. અમારે આવે હો ઢીંઢોરામાં. અરે છોડ ને યાર, તું ઢીંડોરાની ગામની વાતો ના કર યાર. પપ્પા હું આ ગામના લીધે તારા લગ્ન કેન્સલ કરી દઈશ હો. આ ઢીંડોરા હવે બોલ્યો ને તો. હા તો અમદાવાદ રહેવા કરું. આ તો વાંધો નથી હો ભાઈ, આવતો રહેજે. તો આવી ગયો અમદાવાદ. આ તો આવતો રહેજે. આવી ગયો. અરે આ ભાઈ કેમ ના પાડું છું? પપ્પા આ બંનેના મેરેજ કરાવી દો તમે. તારે નથી કરવા મેરેજ? હા ના કેમ? વિવેક છે. અરે શું કેમ? આ તો આ પાડતા હતા. હવે ના, તમે નક્કી કરી લો મારે લગ્ન કોની હારે થવાના. મારી જોડે. આની જોડે મારે આ ઢીંઢોરામાં ફોન કરીને કહેવાનું છે કે હું શીતલ હારે લગ્ન કરું છું કે મિત્તલ હારે. એટલે ગામે રાહ જોઈને બેઠું છે. હા તો ગામમાં મેં કીધું જ ખરી, વસ્તી ઓછી છે, વધારવાની. શીતલ અરે શીતલ 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 હારે થશે. તો હેડો શીતલ આપણે જઈએ ને એ ઢીંઢોરા. ભાઈ શાંતિ તો રાખ. અરે લગન ટ્રેન થાય પછી. અઠવાડિયામાં એક જ છે. આજે જતી રહી 7 વાગે, પછી આવતા અઠવાડિયે 7 વાગે કોઈ આવશે. વાંધો નહીં, સ્પેશિયલ ગાડી લઈને મૂકવા આવીશ હો. પણ એમ બી હવે તો તમારે અમદાવાદમાં જ રહેવાનું છે ને. શું કામ ઢીંડોરાનો ઢીંડોરો પીટે છે તું? હા એટલે આમને બધી ખબર છે. હા. બધી જ ખબર છે. પહેલા કોણ? તમને ખબર છે બધી? ના મને. અરે હા હા. પછી આમને ખબર પાડવાની છે કે નથી પાડવાની? એ તું ભાઈ, ખાલી ચૂપ રહે. પપ્પાને બધી જ ખબર ખબર છે. ખબર જ હા? છે. હા. એટલે મારી ઉપર ભરત કાકાના 4 ફોન આયા, મેં ઉપાડ્યા છે નહીં. પછી 5મો ફોન આમની ઉપર આવશે, મને કહેતા નહીં. આ લાઈને ભરતને ફોન કરીને પૂછી તો જોવું કે ભાઈ આવી ગયો છે છોકરો. એના પછી મેં ફોન કરીને કીધું જ નહીં કે તું આવ્યો કે નહીં, બધું શું થયું. એક મિનિટ. પણ અમે વાત કરી હતી. ના ના ભરત કેવું તો પડે ને ભાઈ. પણ આટલું પપ્પા, મસ્ત અમે લગ્નનું વાત પાકું થઈ કરી ગયું. હા, આ શીતલ જોડે પાકું થઈ ગયું, એને કેવું તો પડે ને મારે. હે હા. અરે પણ વડીલ કાંઈ કેવું નથી, ફાઇનલ થઈ ગયું છે. હું તમે વાત કહી તો કરું. દીધું. હું જરાક આમ નીચે જઈને ચા બા પીને ના આવું. ના બેસ બેસ. અરે, હું અરે, આવું, ચા પીને આવું. ચા બનાવ, ચા બનાવ. ચા ચા તો હું કોફી પીને આવું. અરે ચા બનાવીને લાવ. અરે એક મિનિટ છોકરોને. હા ભરત. ફોન હા ભરત. હા ભાઈ. ફોન આપો. પપ્પા હા. ફોન આવે છે. અરે એક ફોન આવે મિનિટ. છે. અરે ફોન આવે છે કોઈ. તું કેમ આવું કરે? એક મિનિટ ચૂપ રહેજો. ચૂપ રહો. હા ભરત. હું શું કહું તમને? હા ભાઈ, પેલો મારી વાત છોકરો આવી ગયો છે ને શીતલને પસંદ કરી લીધી. હે શું વાત કરે છે? કિશન તો એક દિવસ જ પાછો આવી ગયો તો. એટલે ક્યાં છે? ગામમાં જ છે? ના હોય યાર, કિશન તો મારી સામે બેઠો. લાવો ને, વાત કરાવો ને, હું વાત કરું ને, પણ લાવો ને. હા તું વાત કર લે યાર. આ ભરત એ ભરત કાકા, જય માતાજી, જય ભગવાન. હા આયા જ બેઠો છું ઘરમાં. ફાઇનલ થઈ ગયું ને, શીતલ હારે અમારું પાકું થઈ ગયું, નક્કી થઈ ગયું. ના હવે એમની હારે વાત કરીને શું કરશો? કાંઈ વાત નથી કરી. મેલો ફોન. એમણે કીધું બરાબર છે બધું. બરાબર છે. હા ભરત. સારું. હા સારું સારું સારું. ના ના કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. મૂકું. જય માતાજી. જય ભગવાન. હું તો જય માતાજી. ના ના બેસ, હવે તો બેસ, હવે તો બેસવું પડશે હવે. મને જરાક એસિડિટી જેવું થાય તો હું જરાક દવા લઈને આવું. ના 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 તું બેસ, મને હાર્ટ એટેક આવવા જેવું થયું છે. હું ચા બનાવીને આવું. ના 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 તું કોઈને ચા નથી પીવી. હવે મને જરા એમ કહો કે કોણ કહેશે સાચી હતી? ભાઈ આમ મેળ નહીં પડે. નક્કી કરી લો અંદર અંદર ને જલ્દી કહો મને. તો તમે 1 મિનિટ આયા આવતા રહો, બેસીને વાત કરી લઈએ. ના 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 ના, એ હવે બહુ ચર્ચા થઈ ગઈ. ચર્ચામાં તો બધું વાત લાગી ગઈ. ચલો બોલ મિત્તલ, તને ખબર હોય તો તું કહી દે આખું. એટલે છે ને એવું છે કે હમ આ તો હું તમને જે પહેલેથી કહું, આ ઢીંઢોરાથી ચાલુ કરું કે આ હમણાં જે થયું એનાથી ચાલુ કરું? ઢીંડોરા. હા ઢીંડોર હતી કે ને, તું જ કે ને ભાઈ. આમાં થયું કેવું, બરાબર છે કે તમે કીધું કે કાઠિયાવાડથી એક છોકરો અહીં મળવા આવવાનો છે, બરાબર છે? આ છોકરી જોવા આવવાનો છે. આ છોકરી એટલે તમારી મોટી છોકરી શીતલ, બરાબર છે? હવે શીતલનું ને મિત્તલનું તમારે નક્કી કરવું હતું. એ બે હારું તમારા છોકરા જોવાના હતા. હવે ત્યાંથી કિશન આવવાનો હતો, એ વાત મને શીતલે કરી, અને શીતલે એમ કીધું કે મારે કિશન હારે મેરેજ નથી કરવા. બરાબર બરાબર છે. એટલે મેં એને કીધું કે તું ચિંતા ના કરતી, તારો વિવેક હજી જીવે છે. વિવેકને ઓળખો તમે? ના. હા તો એ પછી કહું તમને, શાંતિ રાખને પણ. બરાબર છે? એટલે એ કિશન આ આવવાનો હતો, કિશનની જગ્યાએ અહીંયા બીજું કોક આવ્યું. કિશનની જગ્યાએ અહીંયા કોક બીજું કોક આવ્યું. કોણ આવ્યું? બીજું મને નથી ખબર કોણ આવ્યું. કોણ આવ્યું? આવ્યું હેરો. બરાબર છે. અહીંયા આયા પછી શીતલે આ પાડી લગ્ન કરવાની, હમ તો તમે કીધું કે ના, હવે તો મિત્તલ હારે લગ્ન થશે. હવે જે આવ્યો છે એને મિત્તલ હારે લગ્ન જ નથી કરવા, એને તો શીતલ હારે લગ્ન કરવા છે. બરાબર તો હવે તમે શીતલ હારે લગ્ન કરવાની ના પાડી એટલે મિત્તલે હા પાડી. બરાબર બરાબર છે.
હવે મિત્તલે કીધું કે મારે લગ્ન નથી કરવાના, શીતલે હા પાડી. અને બધું જ ગોઠવાઈ ગયું હતું ના પેલા ભરત કાકાનો ફોન આવ્યો. અને ભરતે મને આખી હકીકત કહી દીધી કે કિશન તો ગામમાં ગુડાયો છે ને, ઢિંડોરા. ડિંડોરા ગામમાં ગુડાયો છે તો હે, અને જે અહીંયા આવ્યો છે તો વિવેક છે. આ વિવેક છે, ખબર છે? તમારો બાપ એટલો મૂર્ખો નથી હો. એટલે જ હું તને કહેતો હતો, મેં તો તને, મને ખબર નહોતી ને તો બી તને એક ચાન્સ આપ્યો મેં કે ખરેખર લગ્ન કરવા છે કે નથી કરવા. જો ખરેખર કિશન હોત તો તું ના પાડી શકતી હતી અને બચી શકતી હતી, પણ તે તો બાપને જ ઉલ્લુ બનાવી નાખ્યો. અને મિત્તલ, તને ખબર હોવા છતાં તે પણ આવું કર્યું. મને હમણાં જ ખબર પડી પપ્પા. કેવી રીતે ખબર પડી? હમણાં જ ખબર પડી તો હમણાં જ પપ્પાને કહીએ ને. હે, એ પહેલા એ પણ ના કર્યું. કહેવાની જ હતી પણ ફોન આવી ગયો ને પહેલા. ફોન આવી ગયો. અને મને બી પહેલા નતી ખબર, એ તો ડાયરેક્ટ પ્રગટ થઈ ગયો ત્યારે મને ખબર પડી. પ્રગટ થઈ ગયો, ભગવાન છે તો પ્રગટ થઈ ગયો. એ તો કોઈ દિવસ આયા નથી એટલે ખબર નથી શું લઈને આવ્યા. અરે જે બી હોય, જો તમે દીકરીઓ છે ને મને બહુ જ આજે ખૂબ ખરાબ લગાડી. ના ના એવું કઈ ખરાબ ના લગાડ. ના ના સિરિયસલી તમે મારું દિલ દુખાવ્યું છે કે મારી છોકરીઓ મને આ હદ સુધી ઉલ્લુ બનાવી શકે. અરે ના પપ્પા. અને એ બી એમની મેરેજની વાતને લઈને. ચલો કોઈ નાની મોટી વાત હોય તો સમજ્યા, પણ જ્યારે જીવનનું આટલું મોટું ડિસિઝન લેવાનું હોય ત્યારે તમે બાપને ઉલ્લુ બનાવો. પણ અરે એટલે ના હું પપ્પા, કહું અંકલ તમને, આમાં આમનો કોઈ વાંક જ નથી. એકચ્યુઅલી કિશનની જગ્યાએ હું આવી ગયો અને પછી આને કઈ કીધું જ નહીં. આવી ગયો નહીં, તે કિશનને જ એને ઉલ્લુ બનાવીને કે એની જોડે તે ગમે તે કર્યું કે એને તે પાછો મોકલી દીધો. એટલે તે ચીટિંગ તો કરી. અરે મેં ખાલી કિશનને એટલું જ કીધું છે કે તારી રીત તો ખોટી હતી, તારી રીત ખોટી હતી. તો જે ખરેખર તું આને જો પ્રેમ કરતો હોત ને તો તમે લોકો સાચી હકીકત મને આવીને કહેતા. બરાબર છે? આજે મારે ભરતની સામે મારે મોં દેખાડવાના લાયક ના રહો. સાચું કહેતા તો મને સારું લાગતું. તો હવે કહી દઈએ ને કે અંકલ એકચ્યુઅલમાં હું ને શીતલ અમે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ ને અમારે મેરેજ કરવા છે, એટલે મારા મમ્મી પપ્પાને તો કોઈ વાંધો નથી. હા, એટલે છોકરાના મમ્મી પપ્પાને તો ક્યાં વાંધો હોય? છોકરીના જ મમ્મી પપ્પાને વાંધો હોય ને. તમને વાંધો ના, મને તો વાંધો છે જ. નથી છે 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 પણ સારો તો છે. તમે તો કહ્યું તો બહુ સારો છે, બહુ સારું કમાય છે, પછી હવે શું વાંધો? સારો એ તો છે ને? કિશન હતો, કિશન સમજો તો એટલા માટે. પણ તો નામ બદલાય તો માણસ તો એ જ છે ને. તમે જોયો તો અરે શું માણસ તો એ છે. કિશનની આખી હિસ્ટ્રી મને પેલા ભરતે કીધી હતી. હવે આ તો માણસ જ બદલાઈ ગયો. આના વિશે તો હું કશું જાણતો નથી. ઘર અહીંયા અમદાવાદમાં જ છે. પપ્પા સરકારી નોકરી કરે છે, મમ્મી હાઉસવાઈફ છે, એક નાનો ભાઈ છે એ ભણે છે, હું જોબ કરું છું. શેની જોબ કરે? સરકારી અરે સરકારી પણ શેમાં જોબ કરે છે? બેંકમાં બેંકમાં મેનેજર. મેનેજર. બરાબર છે. હવે બેંકનું નામ ના પૂછતા, કેમ? હમણાં નામ ખરાબ છે. સારું સારું, એ જે નામ હોય. ભાઈ સેલેરી સારી છે ને? મસ્ત. સારું. ભાઈ જો હું તો એટલો ઉત્સાહી નથી કેમ કે આટલું બધું મને ઉલ્લુ બનાવ્યો છે એટલા માટે. તો પેલું કોઈએ નથી કીધું પ્યાર ઓર જંગ મેં સબ જાયઝ, એટલે ટ્રાય કર્યો અમે કે કેટલું જાયઝ છે. હા પપ્પા, તો હવે મેરેજ કરાવી જ દો ને. હા, મારી દીકરીની બધી જ વાતો માની લઉં કેમ કે સેમ ટુ સેમ એની મમ્મી જેવી દેખાય છે. એટલે તમે હજી બીવો છો? ના ના, એટલે એવું નહીં, પણ એની વાત માની લઉં છું. મને કેમ કે એની માની બધી જ વાતો યોગ્ય હતી. આમની બધી વાતો યોગ્ય છે. થેન્ક યુ. પણ આની વાત યોગ્ય નથી લાગતી. આની વાત જ માનો ને તમે, એની વાત જ સાંભળો. એટલે કઈ નહીં. સારું ભાઈ, તારા મમ્મી પપ્પાને લેતો પછી આપણે તારીખ વારીખ નક્કી કરીને બધું નક્કી કરી લઈશું. હો, એટલે મેરેજ ફાઇનલ ને અમારા? સારું, તો ભાઈ તમારા મેરેજ ની વાત ફાઇનલ. એ ચાલ આપણે મારા મમ્મી પપ્પાને મળી લઈએ. એ અત્યારે નહીં, હવે બધું છે ને લગ્ન ના થાય ને ત્યાં સુધી બધું બંધ. હા, મારા મમ્મી પપ્પાને તો મળવું પડશે ને, એમણે બી ક્યાં જોઈ છે? હા, તો તારા મમ્મી પપ્પાને અહીંયા લેતો આવજે. બરાબર છે? અરે કાઠિયાવાડ થી એક બેન આવવાની છે મને જોવા માટે. કેમ? જેમ તમે કિશન ને બોલાયો છે એમ મારા પપ્પાએ કોક ને બોલાયા છે ને. અરે યાર, તો એ બધી આ ભરતિયાનો જ હશે બધો પ્લાન. આ ભરતિયો જ બધું કાઠિયાવાડ થી રાજકોટ થી એ જ બધું મોકલે છે. કઈ નહીં, મને ના પાડતું તું, ચિંતા ના કર. નહીં આવે કોઈ કાઠિયાવાડ થી. સારું. હરો ફરો મોજ કરો. સાલો આ વિવેક તો બહુ જવા દે યાર. હે, ચાલશે. છોકરા ખુશ તો આપણે ખુશ. હે, Not a